જૂનાગઢના જૂથળના યુવકની તાલાલા પંથકમાં હત્યાનો કેસ. યુવકની હત્યાના કેસની તપાસ માટે એસઆઈટીની રચના. માંગરોળ ડીવાયએસપી સહિત 3 અધિકારીની ટીમ બનાવાઈ. ઘટનાના 2 મહિના બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થયાનો આરોપ. ફરીથી પીએમની માંગ સાથે પરિવારજનો સ્મશાને પહોંચ્યા છે. દફનાવેલો મૃતદેહ કાઢીને પોસ્ટમોર્ટમની માંગ કરતા બંદોબસ્ત ગોઠવાયો. જૂથળ સ્મશાન ખાતે ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. પોલીસની સમજાવટથી આખરે મામલો થાળે પડ્યો છે. જે એસઆઈટીની ટીમની રચના કરવાનું કીધું તો આજે એનું એસઆઈટીની ટીમની રચના કરી છે. એમાં આપણા કોરિયાતર સાહેબ ડીએસપી સાહેબ છે, એને મેન ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે. એક ગીર સોમનાથના સભ્ય ઇન્ચાર્જ છે અને એક આપણે વિસાવદરના ઇન્ચાર્જ તરીકે છે. હવે આપણે આગળ એ જોઈએ છે કે એસઆઈટીની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે. હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોરિયાતર સાહેબને એ જ કહેવા માંગુ કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર અપાવો અને પ્રેસ કોન્ફરન્સ કરાવો. સાહેબ બીએનએસ કલમ 103(1) 115(2) મુજબનો એક બનાવ બનેલ હતો. જુથળ ગામના મરણ જનાર ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મૃત્યુ બાબતે એક તપાસ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી. સદરુ તપાસ બાબતે મૃતકના પરિવારજનોની રજૂઆતને ધ્યાને લઈ અને આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જૂનાગઢ સાહેબ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે. આગામી 3 તારીખથી આ ગુનાના કામે શકમંદોના એલવીએસડીએસ ટેસ્ટ થનાર છે. આ એલવીએસડીએસ ટેસ્ટ આગામી 11 તારીખ સુધી ચાલશે અને આ ટેસ્ટ દરમિયાન એફએસએલ તરફથી જે કંઈ પણ રિપોર્ટ આવશે તે તપાસના કામે સામેલ રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે.